વિદ્યાર્થીઓ અને મારા વાલા મિત્રોનું ખૂબ જ હૃદયપૂર્વક આપ સૌનું સ્વાગત કરે છે. તમને ખબર છે કે આપણે આના પહેલાં જોયો હતો કે પ્રોનાઉન એટલે શું અને પ્રોનાઉનનો પાર્ટ 1. હા, તો આજે આપણે જોવા જઈ રહ્યા છે પ્રોનાઉનનો પાર્ટ 2. ઓકે, તો પ્રોનાઉનના જે મુખ્ય 4 પ્રકાર છે એના વિશે આજે એમાંથી આપણે જે સેકન્ડ નંબર જે છે એ આપણે આજે જોવાના છીએ. એ જોતા પહેલાં આપણે એક વાત કહી દઈએ કે જે હજુ સુધી આપણી નોલેજ વર્લ્ડ હેમાંગ સર ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો મહેરબાની કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને બેલ આઇકન પર પણ ક્લિક કરી લે કે જેનાથી આપણા આવતા વિડીયો એમને રેગ્યુલર મળતા રહે. આજે આપણે જોવાના છીએ કે પહેલાં આપણે જોઈ લઈએ કે પ્રોનાઉનમાં કે એના મુખ્ય પ્રકાર કયા કયા હતા. આ એક પ્રકારનું રિવિઝન છે. ઓકે, તો દેર આર મેનલી 4 ટાઈપ્સ ઓફ પ્રોનાઉન. બરાબર, આપણે જોઈ ગયા છે, ફરીથી આપણે કહીએ છીએ. પેલું છે પર્સનલ પ્રોનાઉન અને એમાં આપણે 3 પ્રકારના બીજા ટાઈપ્સ એના જોયા. એક સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ અને પોઝેસિવ, એટલે કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ. ઓકે, તો આજે આપણે જોવાના છે એ છે આ બીજો પ્રકાર છે અને એનું નામ છે રિલેટિવ પ્રોનાઉન, એટલે કે સંબંધક સર્વનામ. ઓકે, અને બાકીનો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન અને ઇનડેફિનેટ પ્રોનાઉન આપણે પછીના પાઠમાં આપણે જોઈશું. ઓકે, કારણ કે કહેવાય ને કે જો વધારે પડતું જો ખાઈ લેવામાં આવે તો પછી બહાર આવી જાય. બરાબર, એટલે ધીમે ધીમે આપણે જો ખાઈશું ને તો પચશે અને પચશે તો મગજમાં ઉતરશે. જેમ ધીમે ધીમે ખાવાથી પચી જાય અને આખા શરીરમાં જેમ પોષણ જાય ને એમ ધીમે ધીમે સમજવાથી આપણા મગજમાં પણ સારા પ્રકારનું પોષણ મળી રહે છે. હા, તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે ચાલુ કરીએ રિલેટિવ પ્રોનાઉન, એટલે કે સંબંધક સર્વનામ. ઓકે, તો સંબંધક સર્વનામમાં આપણે સૌથી પહેલાં જોઈએ કે એની ડેફિનેશન શું કહે છે આપણને. ઓકે, તો ડેફિનેશન આપણને કહે છે કે રિલેટિવ પ્રોનાઉન ઇઝ અ વન વિચ ઇઝ યુઝડ ટુ રિફર ટુ નાઉન્સ મેન્શન્ડ પ્રીવિયસલી whether they are people, places, things, animals or ideas. Relative pronouns can be used to join two sentences. Okay, તો ગુજરાતીમાં જોઈ લઈએ કે સંબંધક સર્વનામ તે એક છે જેનો ઉલ્લેખ પહેલાની સંજ્ઞાઓનો સંદર્ભ લેવા માટે થાય છે, પછી ભલે તે વ્યક્તિઓ, સ્થળો, વસ્તુઓ, પ્રાણીઓ અથવા વિચારો હોય, અને ખાસ કે સંબંધિત વાક્યોનો ઉપયોગ બે વાક્યોને જોડવા માટે થાય છે. બરાબર, જોઈ લઈએ કે પહેલા જે સંજ્ઞાઓનો ઉપયોગ થઈ ગયો છે એનો ઉલ્લેખ અહીંયા લેવા માટે. બરાબર, આપણે પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, વિચાર હોય, પ્રાણીઓ, ગમે તે એનો અહીંયા સંદર્ભ લેવા માટે રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. ઓકે, અને ખાસ બે વાક્યોને તે જોડે છે, આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો સૌપ્રથમ આપણે વ્યક્તિ એટલે કે માનવ સંબંધી સર્વનામો જોઈએ. બરાબર, માનવ સંબંધી સર્વનામો આપણે અહીંયા જોવાના છે, કારણ કે વાત થઈ ને કે અમુક વ્યક્તિ, પ્રાણી અને વિચારોને પણ જોડે છે, સ્થળોને પણ જોડે છે. તો આપણે અહીંયા સૌથી પહેલાં જોઈ લઈશું કે માનવ સંબંધી. તો જોઈએ, પહેલું છે હુ, હુમ અને હુઝ. 3 પ્રકારના સૌથી મહત્વના છે. બરાબર, એમાં આપણે જોઈએ કે who has 2 other form, whom and whose. who છે એના બીજા બે એક શું કે પ્રકાર પડે છે. પહેલું છે whom એટલે કે કોને અને whose એટલે કે કોણ. જોઈએ, who એ સબ્જેક્ટ ફોર્મ છે, કર્તા વિભક્તિ સૂચવે છે. બરાબર, who is this, આ કોણ છે. બરાબર, તમે who છે એ શું છે, કર્તા વિભક્તિ સૂચવે છે. બીજું છે whom. whom છે એટલે કે કોને, કોણે કોને કહ્યું. બરાબર, તો જે થર્ડ પર્સનનો ઉપયોગ થાય છે એમાં whom છે. તો ઓબ્જેક્ટ ફોર્મ એટલે કે કર્મ વિભક્તિ સૂચવે છે whom. who અને whomનો ઉપયોગ મુખ્યત્વે વ્યક્તિઓ માટે થાય છે. ખાસ યાદ રાખજો, જો કે આ સર્વનામનો ઉપયોગ પ્રાણીઓના સંદર્ભમાં પણ થઈ શકે છે જેનો નામ દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે અને વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. બરાબર, પ્રાણીઓમાં થાય એનો ઉપયોગ. બરાબર, પણ પ્રાણી તરીકે નહીં. હા, તો whose ધ પોઝેસિવ ફોર્મ માલિકી કે સંબંધ વિભક્તિ સૂચવે છે. whose એટલે કોનું. બરાબર, whose પર્સ, કોનું પર્સ, whose મોબાઈલ, કોનો મોબાઈલ. તો અહીંયા માલિકી છે. ઓકે, whose નો ઉપયોગ વ્યક્તિઓ, પ્રાણીઓ અથવા વસ્તુઓ માટે કરી શકાય છે. whose cow, whose purse. બરાબર, તો whose wife, કોની વાઈફ,
આ બધું જ જે શું છે માલિકી દર્શક છે. પરંતુ આ સર્વનામો મોટે ભાગે માનવ સંબંધો સૂચવવા જ વપરાય છે. યાદ રાખજો, આ સર્વનામો 99% માનવ સંબંધો સૂચવવા માટે જ વપરાય છે. હું અને હુમમાં આપણે ફરીથી જોઈએ કે એક્ઝામ્પલ છે ના, તો તમને વધારે ખ્યાલ આવશે. ધ સિંગર હુ sang this song is Indian. સિંગર ગાયક જે છે, હુ sang this song કે જેણે આ સોંગ ગીત ગાયું છે એ ભારતીય છે, બરાબર. તો હુ જે છે એ કોના માટે ઉપયોગમાં આવ્યું? ભારતીય માટે, બરાબર. કે જે ભારતીય છે એનો સંબંધ આપણે હુ દ્વારા દર્શાવ્યો. એટલે કે જેણે ગાઈ નાખ્યું છે સોંગ એ ભારતીય છે, એટલે એનો અહીંયા સંદર્ભ લેવા માટે આપણે શાનો ઉપયોગ કર્યો છે? હુનો ઉપયોગ આપણે કર્યો છે. વી ડોન્ટ નો ધ પર્સન હુ ડોનેટેડ ધીસ મની. અમે જાણતા નથી એ વ્યક્તિને. કોણ? હુ એટલે કોણ? કે જેણે આ મની રૂપિયા દાન કર્યા છે. ઓકે, તો જે વ્યક્તિ અનનોન પર્સન છે કે જેણે રૂપિયા દાન કર્યા તેના માટે હુનો ઉપયોગ થયો. ઓકે, અહીંયા ઉપરના વાક્યોમાં જોતા આપણને માલુમ પડે છે કે હુની તરત આગળનો શબ્દ કર્તાઓ છે. ખાસ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વનું કે હુની તરત આગળનો શબ્દ છે એ સબ્જેક્ટ એટલે કે કર્તા હોય છે. ઓકે, જોઈએ. ધ ઇન્ટરવ્યુઈ whom I interview gave perfect answer. ઇન્ટરવ્યુ આપનાર જે છે એને ઇન્ટરવ્યુ કહેવાય, અને ઇન્ટરવ્યુ લેનાર જે છે, બરાબર, એ અહીંયા આઈ છે. તો એટલે આઈ એને ઇન્ટરવ્યુ લીધું. કોનું? ઇન્ટરવ્યુનું. તો એને બધા આન્સર સાચા આપ્યા. ઓકે, તો અહીંયા શું કહે છે કે હુમ જે છે એ કોના માટે આવ્યું? અહીંયા ઇન્ટરવ્યુઈ માટે, એટલે કે ઇન્ટરવ્યુ આપનાર માટે. The cousin whom I met at the family reunion is coming today. એ આજે આવી રહ્યો છે. મારો કઝિન છે, બરાબર, મારો સંબંધી છે એ, કે જેને હું મારું ફેમિલી ભેગું થયું હતું ત્યારે એને મળ્યો હતો, એ આજે આવી રહ્યો છે, બરાબર. તો whom એટલે કોની વાત છે? અહીંયા કઝિનની વાત છે. ઓકે, અહીંયા ઉપરના વાક્યોમાં જોતા આપણને માલુમ પડશે કે whomની તરત આગળનો શબ્દ કર્મ એટલે કે ઓબ્જેક્ટ હોય છે. પેલામાં શું હતું? હુની અંદર કર્તા હતો અને હુમની અંદર કર્મ છે. આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ મહત્વનું. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ કે whose ધ પોઝેસિવ ફોર્મ માલિકી કે સંબંધ વિભક્તિ સૂચવે છે. તો પહેલા જ વાત કરી કે whose મોબાઈલ, whose વાઇફ, whose એલિફન્ટ. તો માલિકી કોનું? whose નો ઉપયોગ વ્યક્તિઓ, પ્રાણીઓ અથવા વસ્તુઓ માટે કરી શકાય છે, પરંતુ આ સર્વનામ મુખ્યત્વે માનવ સંબંધો સૂચવવા માટે જ થાય છે, બરાબર. આપણે જોઈ લીધું છે. જોઈએ આગળ હુ, હુમ ને whose જોયું આપણે. એ જે ખાસ કરીને માનવ સંબંધો માટે ઉપયોગમાં આવે છે. હવે છે નેક્સ્ટ which. whichનું ગુજરાતી આપણે કહી શકીએ કે જે, બરાબર. તો અહીંયા જોઈએ કે which નો ઉપયોગ સામાન્ય રીતે નિર્જીવ કે નાન્યતર જાતિના નામ માટે થાય છે, બરાબર. પહેલામાં માનવ સંબંધી હતું એટલે કે સજીવ માટે હતું. અહીંયા મુખ્યત્વે ઉપયોગ નિર્જીવ કે નાન્યતર જાતિના નામ માટે થાય છે. ઓકે, તેનો ઉપયોગ હુની માફક કર્તા તરીકે નિર્જીવ વસ્તુ, પ્રાણી કે નાન્યતર જાતિ માટે થાય છે. હુ જેમ કર્તા તરીકે ઉપયોગમાં આવતું હતું, which પણ અહીંયા કર્તા તરીકે જ ઉપયોગમાં આવશે. which પસંદગીના અર્થમાં પણ વપરાય છે. યાદ રાખજો કે which જે છે એ પસંદગીના અર્થમાં પણ વપરાય છે. ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ ધ ચેર વિચ ઇઝ બ્રોકન. આ એ ખુરશી છે કે જે તૂટેલી છે, બરાબર. તો અહીંયા which એટલે કઈ? તૂટેલી ખુરશીની વાત છે, બરાબર. એ ખુરશીની વાત કરે છે કે જે તૂટેલી છે. ઓકે, તો અહીંયા પણ whichની આગળ જે છે એ ચેર. which boy did that. આ કોણે કર્યું? બરાબર. તો અહીંયા કદાચ કોઈ તોફાની છોકરો હશે, કદાચ કોઈ સારું કામ પણ કર્યું હોય, પણ અહીંયા આપણે જોઈએ which boy did that. આ કોણે કર્યું? તો અહીંયા which boy, કયા છોકરાએ, બરાબર. તો કદાચ જે તોફાની છોકરો છે એના બદલામાં આ નામ વપરાયું which boy, બરાબર. which એટલે તોફાની છોકરાના બદલામાં આવ્યું એટલે અહીંયા સર્વનામ છે આ, બરાબર. which chocolate do you want. કઈ ચોકલેટ જોઈએ છે? બરાબર. એક્લેટ જોઈએ છે, મેલોડી જોઈએ છે, ડાર્ક ચોકલેટ જોઈએ છે,
ડેરી મિલ્ક જોઈએ છે, મચ જોઈએ છે, તો આ બધી ચોકલેટ જે છે એક પ્રકારના નામ છે, નામના બદલામાં વપરાય અને સર્વનામ કે આપણે વાત થઈ ગઈ. તો અહીંયા વિચ ચોકલેટ, કઈ ચોકલેટ, બરાબર, ડુ યુ વોન્ટ, વિચ ડોગ ડુ યુ લાઈક, કયો કૂતરો ગમે છે, ડોબરમેન ગમે છે તમને કે પોમેરિયન ગમે છે, તો જે ડોબરમેન અથવા પોમેરિયન નામ છે એના બદલામાં વિચ ડોગ આવ્યું. વિચ બોય ડીડ ધેટ, બરાબર, ફરીથી વાક્ય આવી ગયું છે. વિચ ગર્લ હેઝ સ્ટોલન ધ કી, કઈ છોકરીએ આ કી એટલે કે ચાવી ચોરી, બરાબર, એના બદલામાં વિચ છે. જોઈએ ધેટ, ધેટ એટલે તે, ધેટનો ઉપયોગ સજીવ અને નિર્જીવ બંનેમાં થાય છે. યાદ રાખજો કે હુમ અને હુઝ આ ત્રણેયનો ઉપયોગ માનવ સંબંધ માટે હતો, વિચ એ નિર્જીવ વસ્તુઓ માટે હતો અને પ્રાણીઓ માટે હતો. ધેટ જે છે એ મિક્સચર છે, સજીવ અને નિર્જીવ બંને માટે થાય છે. એક વચન એ બહુવચનમાં તેનું સ્વરૂપ તેનું તે જ રહે છે. યાદ રાખજો, એક વચન કે બહુવચન હોય એનું એ જ રહે છે. ઘણીવાર હુ કે વિચના સંદર્ભમાં ધેટનો ઉપયોગ થાય છે. ઘણીવાર હુ કે વિચના સંદર્ભમાં પણ ધેટનો ઉપયોગ એટલે એના બદલામાં ધેટ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત નીચેના સંજોગોમાં તેનો ઉપયોગ થાય છે. જે આપણે એક્ઝામ્પલ્સ એટલે વધારે ખ્યાલ આવે. પહેલું છે શ્રેષ્ઠતાવાચક વિશેષણ પછી. શ્રેષ્ઠતાવાચક એટલે યાદ રાખજો સુપરલેટિવ ડિગ્રી. ઓકે, ડિગ્રીના 3 પ્રકાર જે છે સુપરલેટિવ, કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રી. તો આ સુપરલેટિવ ડિગ્રી છે, એના પછી ધેટનો ઉપયોગ થાય છે. She is the most beautiful girl that I have ever seen. ઓકે, આ સૌથી સુંદર છોકરી છે કે જેને ક્યારેય જોઈ હોય એમ. ઓકે, પહેલી વાર જોઈ છે ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ધેટ. તો અહીંયા ધેટનો ઉપયોગ છે તો ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ માટે થયો છે. આપણે જોઈએ કે હુના બદલામાં થઈ શકે, તો અહીંયા હું પણ ઉપયોગ થઈ શકે છે ધેટની જગ્યાએ. ઓલ, સમ, એની, નન, નથિંગ, ધ ઓનલી જેવા શબ્દો પછી ધેટ વપરાય છે. યાદ રાખજો ફરીથી કે ઓલ, સમ, એની, નન, નથિંગ, ઓનલી, ઓલ, સમ, એની, નન, નથિંગ, ધ ઓનલી જેવા શબ્દો પછી ધેટ વપરાય છે. આ હવે જે વાક્ય આવે છે એ કમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે. ધ મોસ્ટ ટાઈમ્ડ સેન્ટેન્સ ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. જેટલું ચમકતું હોય એ બધું સોનું ના હોય મિત્રો. એ એવું કહે છે કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. તો ઓલ બધું જેટલું ચમકતું હોય એની વાત છે. ઓલ બરાબર. તો ઓલ એટલે જેટલું ચમકતું હોય, ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. તો આ ખાસ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. ગોખી નાખજો વાક્ય, એના સ્ટ્રક્ચર જોઈ લેજો. ક્યાં એસ લાગ્યો છે કે કયું રૂબીનું ક્રિયાપદ છે આ યાદ રાખજો. તો આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જોઈએ નેક્સ્ટ ધેટમાં ત્રીજું છે એક્ઝામ્પલ. હુ એન્ડ વોટ વપરાયા પછી ઘણી વખત ધેટનો ઉપયોગ સંબંધક તરીકે થાય છે. હુ અને વોટ વપરાયા પછી જોઈએ કે હુ વોઝ ધ ગર્લ ધેટ ગોટ ધ બેસ્ટ ડાન્સર એવોર્ડ. પેલી છોકરી કોણ છે કે જેણે બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મેળવ્યો. ઓકે, તો અહીંયા હુ અને વોટ વપરાયા પછી પણ ધેટ આવી રીતે ઉપયોગમાં આવે છે. પેલો છોકરો કોણ છે કે જેનો ક્લાસમાં પહેલો નંબર આવે. તો હુ વોઝ ધ ગર્લ, પેલી છોકરી કોણ છે, ધેટ. તો અહીંયા હુ અને ધેટ બંને એક જ પેલી છોકરી માટે અહીંયા ઉપયોગમાં આવેલા છે. બરાબર. વ્યક્તિ સૂચક અને પ્રાણી કે પદાર્થનો અર્થ સૂચવે ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. વ્યક્તિ સૂચક કે પ્રાણી કે પદાર્થનો અર્થ સૂચવાય ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. જોઈએ The stranger and his bag that was found in his room were examined. તો જે અજાણ્યો માણસ અને એની બેગ જે છે that was found in room કે જે રૂમમાંથી મળી આવી હતી were examined, એની તપાસ કરવામાં આવી. ઓકે, તો અહીંયા જોયું કે વ્યક્તિ સૂચક અને પ્રાણી કે પદાર્થનો સૂચવે ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોવો કે વ્યક્તિ પણ છે અને એને એક પદાર્થ એટલે કે વસ્તુ પણ છે. કે જેની તપાસ કરવામાં આવી. બરાબર, કે જે રૂમમાંથી આજે મળ્યા હતા એની તપાસ કરવામાં આવી. તો અહીંયા ધેટ જે છે એ એક સ્ટ્રેન્જર માટે અને બેગ માટે પણ વપરાય છે. છઠ્ઠું છે વોટ, કે જે.
વોટ શું તરીકે એટલે કે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ તરીકે વપરાય છે. જો આપણે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ જોવાના છે, પણ અહીંયા એક અંદર આવી ગયું છે. જોઈએ કે વોટ અનિશ્ચિતતા સૂચવે છે, અનિશ્ચિત સમયમાં. બીજું, તે વસ્તુ માટે વપરાય છે. બે વસ્તુ યાદ રાખવાનું છે કે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ તો છે, આપણને ખબર છે, પણ તે અનિશ્ચિતતા સૂચવે છે અને તે વસ્તુ માટે વપરાય છે. અને એક્ઝામ્પલ આપણે જોઈએ. પેલું છે પ્રશ્નાર્થ સર્વનામ તરીકે વોટ ઇઝ યોર નેમ. બરાબર, વોટ એટલે શું, નામ શું છે. તો અહીંયા જે વોટ ઇઝ યોર નેમ છે, એમાં વોટ જે છે પ્રશ્નાર્થ સૂચક સર્વનામ તરીકે વાપરવામાં આવ્યું છે. બીજું છે રિલેટિવ પ્રોનાઉન. આપણે ત્યાં કયું એનો ટાઈપ્સ 2 જોઈ રહ્યા છે, રિલેટિવ પ્રોનાઉન. એટલે આપણે અહીંયા પ્રશ્નાર્થ સર્વનામ આના પછી આવવાનું છે. અહીંયા આપણે જોઈએ રિલેટિવ પ્રોનાઉન. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ વોટ યુ વોન્ટ ટુ સે. મને ખબર નથી પડતી તમે શું કહેવા માગો છો. બરાબર, તો જે એણે શું કીધું એને ખબર ના પડી, એટલે શું કીધું ને એના માટે અહીંયા વોટ છે. ઓકે, વોટ કર્તાની કર્મ વિભક્તિમાં વપરાય છે. અમુક વખતે કર્તા માટે પણ આવે છે, કર્મમાં પણ આવે છે. ઓકે, જેમ આપણે જોયું ને કે હુ એ સ્પેશિયલી કર્તા માટે આવતું હતું અને હુમ છે કર્મ માટે આવતું હતું. અહીંયા વોટ જે છે કર્તા કર્મ વિભક્તિ બંનેમાં આવે છે. સામાન્ય રીતે વોટ રિલેટિવ પ્રોનાઉન તરીકે મનુષ્યો માટે વપરાતું નથી, પણ ફક્ત વસ્તુ કે વિચાર માટે વપરાય છે. યાદ રાખજો કે વોટ જે છે એ મનુષ્યો માટે નહીં, પરંતુ વસ્તુ કે વિચાર માટે તેનો રિલેટિવ પ્રોનાઉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સચ એઝ અને સેમ એઝ. કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વનું સચ એઝ અને સેમ એઝ. બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામમાં અને એક પણ ખાલી જગ્યા હોય જ ના હોય એવું ન બને. તો જોઈએ એનો પહેલાં તો ગુજરાતી શું થાય, તો એનું ગુજરાતી થાય છે ના, જેવો, જેવી, જેવું, જેવા. ઓકે, એના અર્થમાં સચ એઝ વપરાય છે અને એ જ અર્થમાં સેમ એઝ પણ વપરાય છે. બેનો ગુજરાતી બેનો અર્થ એક જ થાય છે. હા, આપણે એને એક્ઝામ્પલ જોઈએ. પેલું છે આઈ વોન્ટ સચ અ કાર એઝ હી હેડ. આઈ વોન્ટ, હું ઈચ્છું છું. કેવી? સચ અ કાર. કેવી કાર? કે એઝ હી હેડ. પેલાના જોડે હતી ને એવી કાર મારે જોઈએ છે. બરાબર, એ જ કાર નહીં, પરંતુ એના જેવી કાર જોઈએ છે. ઓકે, ધેટ ઇઝ સેમ પેન એઝ આઈ હેડ સીન ઇન યોર બેગ. આ એવી જ પેન છે, બરાબર, કે જે મેં તારી બેગમાં જોઈ હતી. બરાબર, આ એવી જ પેન છે. બરાબર, એટલે પેનની સરખામણી છે કે પેલી આ એક પેન છે અને બીજી પેન છે પેલી બેગમાં જોઈ હતી, બંને કેવી છે? સિમિલર છે, એના જેવી છે. ઓકે, જે મનુષ્યના નામના અર્થમાં વધારો કરે તેની આગળ સચ મુકાય છે. યાદ રાખજો કે જે મનુષ્યના નામના અર્થમાં વધારો કરે તેની આગળ સચ મુકાય છે. વળી સચ પછી તરત આવતા એક વચનમાં નામની આગળ અનિશ્ચિત આર્ટિકલ મૂકવામાં આવે છે. યાદ રાખજો, અનિશ્ચિત આર્ટિકલ મૂકવામાં આવે છે સચની આગળ. એટલે કે અનિશ્ચિત આર્ટિકલ કયા? એ કે એન. તો સચ પછી એક આર્ટિકલ આવશે અનિશ્ચિત, એ અથવા એન, અને એના પછી આવશે નામ. ખાસ યાદ રાખજો પરીક્ષા માટે મોસ્ટ ટાઈમથી. મુખ્ય વાક્યમાં જે નામને સ્પષ્ટ દર્શાવવું હોય ત્યારે તેની આગળ સેમ મુકાય છે. જે નામને સ્પષ્ટ દર્શાવવું હોય ને, બરાબર, તો ત્યારે એની આગળ સેમ. સેમ એટલે કે એક્ઝેક્ટલી 99.99 એના જેવું, ત્યારે સેમ આવે. બરાબર, પણ એનાથી મિલતું જુલતું લેવું હોય તો એનાથી મિલતું જુલતું કંઈ હોય તો સચ, પરંતુ 99.9% એના જેવું હોય તો સેમ, અને 100% એ જ હોય તો ધ સેમ. બરાબર, યાદ રાખજો. આથી તે નામની આગળ ધ સેમ આર્ટિકલ મૂકવું અનિવાર્ય હોય છે. યાદ કરો ને કે આમ લાગે ને કે એ જ છે. બરાબર, આ એ જ છે, તો એવું આવે કે ધીસ ઇઝ ધ સેમ બુક એઝ આઈ લોસ્ટ ઇન બસ. ધીસ ઇઝ ધ સેમ બુક એઝ આઈ લોસ્ટ ઇન ધ બસ. મેં જે એ ચોપડી લાગે છે કે જે મેં પેલા બસમાં ખોઈ નાખી હતી. બરાબર, તો અહીંયા ધ સેમ. નોલેજ વર્લ્ડ હેમાંગ સરના સર્વે વિડીયો જોવા બદલ આપ સૌનો અમે લોકો આભારી છીએ. અને હું એમ જ કહીશ કે આવી જ રીતે તમે અમને સપોર્ટ કરતા રહેજો, અને અમે અવનવા વિડીયો બનાવીને આપણી ચેનલમાં નાખતા રહીશું. ઓકે, તો ફરીથી કહી દઉં છું કે શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.